હા જોઈતાજી આપણે રણુદા ફરીને આયા પણ થોડા હવડા હેડો આમ ઘરે જવાય છે આમ કોઈ નહીં મોડું થતું હવે અરે 4 દાડા રખડ્યા તોય નહીં મોડું થતું ને હવે શું ખરા એટલે ભાવ હેડો છો ના પણ જાવું જ પડે જ ને તાર પણ જા અમે માર નહીં જાવ જાણ તમારે જાણ મારે જવાનું અમાર તો ડોશી રખવા થઈ રહી છે કેટલા ફોન કરે છે એમ બધા કે ફોને ઉપાડતો નહીં એમ હોય જ ને તારે તો પણ ફોન તો તમારે ઉપાડવા પડે કે પછી જ ઉપાડું હવે ઘરે જ જા થઈને કે બીજે ફરવાનું છે ના બીજે હવે નહીં ફરવાનું તો બસ તારે હવે રણુદા ફરી ના પણ આમ કેવી મજા આવી તમને મજા આવી ગઈ એમ ને હવે કોઈ દાડો મજા આવી હતી ના હવે કઈ મજા નથી આવી હા જેસલમેર માં જેસલમેર નું મજા આવી મજા આવી ગઈ ને કિલ્લો ને પીલો ને કેટલું જોયું હું કિલ્લો જોયો હતો અને પેલા તમે યાર પેલા હવે ધોરાવ પે યાર પડી ગયા તમે વાજી ના સારું કર્યું કહો આમ કે મજા આવી કહો મજા આવી હતી પાછું આવવાનું છે કે નહીં ના વળી આવશે જાહા આપે જાહન આપે બધા જાહા બધાય ને હા પણ રાજસ્થાન નું રણ તો ખરી હો રણ મારબડું જબર છે બરાબર છે આપણે જાવું છે હવે જાવું છે ને હોવે પેલા તો મારે દોસ્ત બે ને જાવું છે તમે આવો કે ના આવો અને અમને ભૂલી જાઓ ના ના આ તો ને ભૂલે પણ આ તો ડોસીન બે અમે જતા રહ્યા તો જાજે હું તો સૌથી સારું હું તો તમે ને તમે આખા પરિવાર ને લઈને જો ને તો સારું ફરવા લાયક મસ્ત છે આ રોમાપીર ના પડસા બી સારા છે ઓવે પડસા જબર છે ને ઓવે હા એટલે આપડે તો જેટલા આવે એટલા સારા આપણે જો કોઈ પૈસા આપણે આલવા છે ના હા ને પોતા ખર્ચે જોઈ પોતાના ખર્ચે જવાનું અને તમારા ડોશીને તો તમે ચોય લઈને નહીં ગયા ના તો આમ લઈને જો જીવનમાં ભેળું જેટલું કરશો ના ના હવે જાહે કમ્પ્લીટ જાહન ઓવે હા તો જવાનું હું તો કોઈ ઓય જો પાવાગઢ જો દ્વારકા જો જીવનમાં ફર્યા એટલું ઓછું વાત હાચી એટલે ફરવું જરૂરી અને સેવા થોડી ઘણી કરવી એમ બહાર જો ને તો કોક બેઠું હોય ને તો 10 5 પછી હાલવા પડે હોય હવે આ ગોમ તો આવા શું છે ગોમ આબા શું હોય અમે આ તો સાધન ના મળે એટલે જવા દો પણ હું તમે શું કહું છું આ જો તમે નતા મેં તમે શું વાત કરી અમે સેવાની વાત કરી ના કરી જો આ ગોમ લોકોની જેટલી સેવા કહેવાય મારા માટે આટલું મોટું પરબ બનાવ્યું છે અને જો રોજ માં પાણી ભરે છે સાફ સફાઈ જેટલું સારું રાખ્યું છે સારું રાખ્યું હોય બરાબર તમારા હાથ પગ ધોવા ધોઈ નાખો આ ધોઈ નાખો ધોઈ નાખો ને તારે ઠંડી તો છે ઠંડી છે પણ આમ આપડે ચાલે એમ જોડો ના ફરી જાવ આપણે ડોસી ભોગા કાઢી છે ને તમે મળો તાર પણ હાથ ધોવાની મજા આવી નહીં મજા આવી પાણી પાછું આપણે કહેતા ઠંડુ પણ ઠંડુ નહીં પાછું ના ના નહીં ઠંડુ ગરમ હતું તો આ જો બધું ગટર લાઈન માં છે કે નહીં પણ આવી બધી સુવિધા જોવે રાતનો જો કે કોઈ સાધન વાળો આવે ને તો પાળી જોઈ શકે અને અમુક તો સિટીન કેવું હોય ગતિ નહીં હોતું કશું હોતું નહીં ઢોકણાય નહીં હોતું કોઈ નહીં ડાયરેક્ટ બિચારા મોય પડી જાય એમ એટલે આ બધું સમજવા જેવું છે અને આ બધું ફરો તો કોઈક તમને ખબર પડે એમ હવે આ ગામ આવી ગયું છે આપણે છે ને રણુજા દર્શન કરીને આયા પણ આપણે આ જોગમાં એના દર્શન થોડા મંદિરમાં જાતા હોય તમારું દર્શન કરી અને પછી સુખ શાંતિ કરી દર્શન કરવા પડે મંદિરે દર્શન કરવા ના આવો તો શું કરવાનું કહો શું કેવું મંદિર સારું છે ખાલી મંદિર નો વિકાસ તો તમે જુઓ જેવો કર્યો છે મસ્ત કર્યો ભાઈ અને રવિવારે ટ્રાફિક કેટલું હોય છે દર રવિવારે ટ્રાફિક બહુ ઘણું હોય છે ઘણી વસ્તુ દર્શન કરવા પછી લાગશે અને ભુલાજી અને પાછળ આપણે જોગમાં એવી પ્રાર્થના કરો કે અમે વિડિયો બનાવો છે એટલે અમારી ચેનલમાં થોડો સબસ્ક્રાઇબર વધારે અને થોડી લાઈક વધારે મળે અને વસ્તીને એટલું કહેવાનું કે અમારી વિડિયો થોડા શેર કરો એમ શું કેવું વાત સાચી વાત છે ને જય માતા જય માં હળો પણ જેમ કે આપણે આટલું માતાજી આપણે આયા રોમાપીને મેં તો આજ પ્રાર્થના કરી છે મેં કીધું આપણા જે વિડીયો જોવે ને એમની સુખ શાંતિ રોમાપી રાખી અને અમારી ચેનલ ને થોડી આગળ વધારે અમારા નાનાથી મોટું થવાનું છે સાચી વાત છે ભુલાજી તો હવે જઈએ ઘરે હવે તમે તમારા ઘેર જાજો અને તમારા ધોપા સુધી હું આવું તમે હવે તમે પાછું એક હવે છે ને આ મોજા બધે પહેરવા રાખો શિયાળામાં પાછું શિયાળામાં રાખવું પડશે મોજા ઠંડી ના ઠરી જવા નાખવાની બૂટ લાવો મારે તો બૂટ લાવો સંપલ લાવ્યા છે ને બૂટ લાવું એવું છે એમ હોય તો
મારું પણ હવે ખટા દે હેડો. આટલો શું ડોહો જેવું કોઈ ઊંઝું જ છે. ઉવા પેલા ઊંચું કોક ડોહા જેવું. લાવો ઓટો મારતા આવો, ખૂબ ઓટો સારો મારી જોતા આવો. આવો. ભુલાજી હા ડોહા બા કોઈ ઊંઝા છે કોક ઊંઝા હોય. એટલે આપણે ડોહા બા કન જાતા આવો ઉવા અને પૂછીએ કે ગામના છે કેમ હોય ઊંઝા છે ઉવા કેમ કે મોડું થઈ ગયું છે ઘણું આજ ઘણું મોડું થઈ ને ગયું. 12 વાગવા આવ્યા છે ને 12 વાગવા આવે છે ઉવા. ડોહા બાપામાં ડોહા બાને તો થથરી જશે સફરે હેરા ઉવા. ભુલાજી ડોહા બા થથરી જશે શું ડોહા બા એક કામ કરો ડોહા બા ઉઠાડો તો ખરી પણ આપણે એમ છે ને પેલા મંદિરે પેલા લઈ જાઓ ઉવા મંદિરે લઈ કેમ કે એટલી માતાજી સેવા તો એટલું શેડ ફેડ છે ઓય. તો અહીંયા લઈ જાય કોઈ એની વ્યવસ્થા કરે આપણે એને કોઈ ગોતવા આવતું હોય બરાબર ને આપડા ઘેર લઈ જા ઉવા. રેડી તો ઉભા કરો ડોબા ઓ ડોબા ઉભા થાજો બાર કોણ અમે છો અમે અમે. હું જો આવ્યો છું હવે તો તમને ખબર તમને ખબર, કેવા તમે કેવા ઓય ગયા તા. શું ગોમ છે આ તો જોરાપુરા છે ચોરાપુરા છે ઓય હેડો પેલા મંદિરે બી હેડો ઠંડી મંદિરે વાય છે ને તું તાજ આવશે ખાતું નહીં કોઈ નહીં કાઢું. ઓહો, કાઢોય નહીં તમે એમ ના અલ્યા પણ તો તમારા આટલા ગામમાં ઘર છે તો ગમે તે ન્યા ઘરનો દરવાજો ખખડાય તો ઘર ખોલે જ. પણ એમાં કેવું હતું ખબર છે મહેમાન કેવું હું છે? તમને ઓળખતો નહીં હા. પણ હું તમને હાસી વાત કરું કહો જો હું ક્યારથી ભૂલો પડે મને ખબર નહીં રહી કે મારી દેહ બદલાઈ ગઈ છે એવું છે એમ ઓય દશા છે ને મને ખબર જ નહીં રહી તેમ જ ભુલાજી મન કેવું લાગે ખબર છે હા. આ છે ને પેલા એને છોકરો ને વહુ ને બધા ઘરે રાખતા નહીં હોય ને ઓવે. એમના કંટાળાથી આરહ્યા છે ને ડોહા ઘરેથી નીકળી ગયેલા છે ઉવા. શું કેવું અને અત્યારના જમાનામાં એવું ઘણું થાય છે પણ. ઘણું થાય ઉવા. શું કેવું વાત હાલો લઈ લ્યો ઉવા. ખાવા ખાવા મળી છે બધું મળી છે બધું ખાવા મળી મળી રહે. છે ઉઠવા મળી છે નાહવા મળી છે રહેવા મળી છે બધું મળી છે બધું મળી જાય. તમે મને મહિત નહીં નાખો ને? એટલે અમે ના મહી નાખો અમે તો સેવા ભાઈ મોણો છો અને આ તો અમે ઠેર રણુજા ફરવા ગયા હતા હાલ આયા છે અમારા ઘરે નહીં પહોંચ્યા હતા અઠવાડિયા ઘરે જ આયા છો ઠંડી વાય છે ને ઠંડી વાય હોય. ઘર તો પેલા બેહાર આપણે કોટલે આવા માતાજી બેહાર. માતા બેહાર હાલો કશું નહીં તો ક્યાં ગામના છો આમ ખબર ઓય ક્યાં ગામના પાટણ બાજુથી આવું છું પાટણ બાજુ છે આવો? ઓય તમે તો હોય તાર આટલેથી બનાસકાંઠામાં ચેવા આવીને તમને ખબર ના પડે ચૂકલું ચૂકલું શું પણ મહેમાન મને ખબર નહીં રહી હું તો ચાર આવી ખબર જ નહીં રહી હોય એવું છે ઓય કોઈ દેવા તમે આ ઓટલે આપણા મંદિરે આ મંદિર છે મંદિર છે અમારા આ માતાજી જોગમાયાનું. જોગમાયાનું મંદિર ઓય છે. જો જય મારા નાગની ભુલાજી વાત કહું હા ડોબા ઓમ તો જો મગજ ફગજ તો બધું છે ઓવે. કમ્પેર રેડી છે પણ આ તો કેવું હોય એના છોકરા બૈરાના કકડાટ થી અત્યારે ઘણા ડોહા જતા રહે ખબર છે ને તમે ઉવા. હવે કોઈ વૃદ્ધાશ્રમમાં ગમે ત્યાં જતા રહે ઓવે. એટલે આ બધા છોકરાના અત્યારના છોકરા જમાના પ્રમાણે કોઈ આવા મા બાપ ને હેરાન ના કરો એમ ના કરાવું રે. શું કેવું વાત હવે સાચી. એને કોઈ લેવા આવે તો ઠીક છે ઉવા. ને કે કહો તો તમારે ઘેર રાખો ને કે આપણા ઘેર લઈ જાઓ હારું. હો. ઘડીક બેહા ડોહા બાપા ઉવા ડોહા બા પાસે બેહાર. ડોહા બા હવા બેહો તમે હા ઓએ ખાવા મળશે ભાઈ ખાવા બધે મળી જાય બધે ભલાજી મળશે. બેહો બધે મળી જાય તમે કોઈ ચિંતા નથી કરો ભલાજી હા હું છે ને ઘરે ફોન કરું કેમ કે ડોહા બા ઠારે છે બહુ ઠારે હોય. જો આપણા ભાઈ જાકેટ નહીં કોઈ કોબળી કશું નહીં નહીં. કોઈ નહીં બરાબર એટલે હું ઘરે ફોન કરું એટલે અને ઘરે કોબળો બીજો મગાવો તમે. ઓય આ છોકરાને ફોન કરીને કહું ઉવા. ફોન ને? કરો તમે છોકરા. ઉભા રહેજો ઘરનો નંબર રિંગ વાગે છે હો? રિંગ વાગે છે. વાગે હલો અલ્યા છોકરા તું આપણે જોગમાયા મંદિરે છે ને કોબળો લઈને આવજે થોડો હારો હવે અમે આવી ગયા છે પણ થોડો કોબળો જોવા છે ડોહા બા ઠરે છે કે એટલે એને ઉઠાડો તો ફટાફટ આવ્યો અમે મંદિરે બેઠા એ હા હા આય જ હા વારે ઊંઘવા ગાડી એકલા એકલા ફરવા છે માર બાર કોબળો મંગાવી લાયો કોબળો લાયો બેટી હા હારું તો તું એક કામ કરે તું કરી દે અને અમે આ ડોહા બા ઠરી રહ્યા છે કોઈ એટલે એની કોઈ વ્યવસ્થા કરે એને કોઈ કોન્ટેક્ટ નંબર હોય ને હા. તો હું ફોન કરી એને ઘરના બોલે અને પછી આવું તારા મમ્મી કહેતી કે આવી રાતે હો એ હો હા રે કોબળો ઉઠાડો. ઓય આ બા બપડા થાજી લાશે આજે લાવો. આ કોબળો તમારે લાવે છે ઉઠો અને હું શું કહેતો હતો તમારે કોઈ છોકરાનો કે કોઈ નંબર છે કોન્ટેક્ટ તમારે કોઈ ઘરનો ભાઈઓનો કે એવો કોઈ હું તમને શું કહું બરાબર છે કહો એક તો તમારી હું છે ને હા. માફી માંગુ છું બરાબર છે શેની? અમે તમારી શું બગાડી આમાં તમે મારી જો મને એક તો ઓળખતા નહીં બરાબર છે ના, નહીં ના, ઓળખતા. ઓળખતા નહીં તો મારી આટલી સેવા કરો છો બરાબર છે ઓય. મારી આટલી સેવા કરો છો હા. તો બીજા માણસો તમે કેટલી સેવા કરતા હશે મને તો એ એટલું લાગે છે કે તમે છે ને બહુ સેવાભાઈ મોડા લાગો છો કે તમે જે ગયા તમે હું રણુજા રણુજા ગયા હતા અમે બે ઓય. જણા. રણુજા થઈ
જો આ ભાઈ મને ઓળખતા નહીં બરાબર છે કે હું એને ઓળખતો નહીં. મારી આટલી સેવા કરી હતી એમાં યુગમાં એમને એટલું તું સહનશક્તિ આપી એટલી સેવા આપી કે આ છે ને આગળ અમને ખૂબ પ્રગતિ કરી. એમને મારા તરફથી આશીર્વાદ છે કંઢા દુહા તરફથી તમને ગંઢાળજી હા તમારા મારા આશીર્વાદથી બરાબર છે. તમારી મારી માં જુગણી તમને સદાય માટે ખુશ રાખશે. કે મારે આટલી સેવા કરી છે કે મને મારા છોકરા સેવા નહીં કરતા એટલી તમે સેવા કરી મારી. હું તમને શું કહું વાત અપલોડ હા અત્યારે માનવ સેવા એ જ મોટી સેવા છે. સાચી વાત છે હો. બરાબર છે. અત્યારે સેવા કર્યા જેવી આવા તમારા લોકો ઉંમર વાળાને સેવા કરવી પડે. અને અત્યારે જુઓ તમે બરાબર અત્યારે અમે તમારી સેવા નહીં કરો પણ તમારા દાડે અમે થા તો અમારું આવી જ હાલત અમારી આવવાની છે ને. સાચી વાત છે. એટલે અત્યારે મારે તો અગારાનો ડોહો છે કે ચો જતો રહ્યો છે. આ તો કઈનો ગોચી ગોચીને ખાતો છું પણ તો આ ડોહા બાદ ભેગા છે ને યાદ તો ડરતા જ નહીં કે ચો જતા રહ્યા છે ડોહા ડોહા. ઠંડી પડે છે ઠરી જશે કે ડોહું ચો નાહી ગયું છે. આ મંદિર તો બેસા છે કોક બેઠું તો છે જોગમાયન મંદિર કેટલો સાચો છે. તમારું મારું કામ જ આવ્યું છે. શું કે ગમ છે આ ભાઈ આ મારો છોકરો જુઓ. આ તમારો છોકરો છે પણ તમે કઈને હવારાનો હું તમને ગોતું છો ચાર રખડતા ફરો છો તમે. હું તો ભૂલી ગયો દાદા. શું ભૂલી ગયો તો કઈનો હવારાનો ગોતું હરો છો સાધા પીધા વગેરે ગોતું હરો છો હું તમને. તમે મને ગોતતા નહીં હોય બોલો. એમને માટે આવ્યો છું પુણ્ય ગોતતો હોય તો ખોટી વાત પડે. તમે તો આટલે નહીં આવ્યો. શું એટલે આ તમે ગોતો ના આવ્યો હવારાનો નીકળ્યો છો કઈનો નીકળ્યો છો. આ આર્યો છે ને હા. એ તમારા આગળ મેઠું મેઠું બોલશે હોવે હોવે અને હું તો મને છે ને ઘેર ખાવા નહીં આવતો કે કશું આવતો ને હું એના ત્રાસથી તો હું આવેલો છું. એવું છે. ઓવે. આ તો બધે ભાળી અને સારું મેઠી જીભ વાપરે છે એટલે કે કોડિયા જીવી કોડિયા જીવવાની તો એવું છે. કપાતર છે ને. કપાતર તો હોય. અલ્યા પણ તમે કોઈ કહેતા નહીં મોટા છો ને બેરો બે આવો છોકરા. આ તમારે ડોહાને પેલા ટાડી ઠરતા હતા વગે પણ એ તો ડોહો તો માગી રહ્યા છે હાથી કરી નીકળી જાય છે. અલ્યા માગી. ફરતા નહીં અલ્યા આ તો કઈનો મેલદુ બે પેલા ઊંઝા હતા મારો ઊંઘ્યા હતા પણ હું શું કરું. ઉભારો વાત કહું તમે હવે જેકેટ કાઢો ના આ ડોહા ડોહા આ બનાવો. તો જેના માટે લાવો છો મને ખબર છે કે ગાડી કરતા હશે. એટલે તમે જો આમ લાગો છો આમ તમે યાર વેપારી ટાઈપ લાગો ને તમે આ ઉંમરે આ ડોહામાં શરમ તમને નહીં આવતી. લો બા પહેરાવો આ તમારો લ્યો કોબળો છે ને જો તમારો નેનો છે કોબળો. ઓવે, એટલે આ એનો છે. કોબળો અમે રોમાપીરી દર્શન કરીને હાલ આયા છે ને ઘરે ખાધું નહીં. ઓવે. તમારી મારા ડોહા હોય મળ્યા ને મને. આ ડોહામાં માટે હું જેકેટ લાવ્યો છે પણ પહેરતા જ નહીં થતું. હવે તો- એમને નીકળી જાય છે હવારાના. હવે બીજી વાત જવા દો. ડોહાબાન બધે આજ પછી કદી દુખી થવા ના ના જોઈએ. ના ગતું ના દુખી થવા જો હું. અને ડોહાબા હા દુખી બુખી થાય ને તો મારો કોન્ટેક્ટ નંબર તમે આલ્યો ને તમને મેં એ ફોન કરજો ગમે તાર. અને હવે મારે એટલું કેવું છે બરાબર આ આજુબાજુ બધા માણસો બરાબર છે બરાબર. એટલું કેવું છે કોઈ બી માણસ આ ટાઈપનું કોઈ ઠરતું હોય બરાબર છે કોઈ તો પૂછ્યું હોય કોઈ ભીખ માંગતું હોય એની સેવા કરવી એ જ મોટી સેવા છે. આ ભાઈએ સેવા કરી ને એવી આપણે બધાને એવી સેવા કરવાની છે. જય માતાજી. જય રમાધણી. જય રોમાધણ.